કરીએ તો ગોધરા કાંડના આરોપીને આજે સજા સંભળાવવામાં આવશે। આરોપી યાકુબ પાતલિયાને સજા સંભળાવવામાં આવશે। સીટ કોર્ટ યાકુબ પાતલિયાને સજા સંભળાવશે। સાબરમતી એક્સપ્રેસ સળગાવવાનો યાકુબ પર આરોપ લાગેલો છે, ત્યારે એસઆઈટીની કોર્ટ યાકુબ પાતલિયાને સજા સંભળાવશે। આ સમગ્ર મામલો 2002નો છે, જ્યારે ગોધરા કાંડ થયો હતો તેના આરોપીને આજે સજા સંભળાવવામાં આવશે। યાકુબ પાતલિયા જે આરોપી છે તેને આજે સજા સંભળાવવામાં આવશે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અતુલ તિવારી જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। અતુલ, સાબરમતી એક્સપ્રેસ સળગાવવાના આરોપી યાકુબને સજા સંભળાવાઈ શકે છે આજે, શું વધુ વિગતો બહાર આવી રહી છે? 27મી ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસ કોચ નંબર 6 ની અંદર મોડી રાત્રે આગ લગાવવામાં આવી હતી, જેમાં 59 જેટલા કાર સેવકો જેઓ અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા તેમને સળગાવી દેવામાં આવ્યા હતા, જેની અંદર યાકુબ પાતલિયાને આરોપી તરીકે તેની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ સીટની કોર્ટમાં યાકુબ પાતલિયાને લઈને આ જે કેસ છે તે ચાલ્યો હતો, અને જેને લઈને આજે કોર્ટ પોતાની સજા સંભળાવે તેવી હાલમાં શક્યતા સેવાઈ રહી છે। સાથે જ આના અન્ય કેસો પણ હાઈકોર્ટમાં ચાલ્યા છે, જેમાં જે આ 59 જેટલા કાર સેવકો હતા તેમના પરિવારજનોને પણ 10 લાખ રૂપિયા સુધીની સહાય કરવાનો કોર્ટે અગાઉ પણ આદેશ કર્યો છે। સાથે જ હવે એક આરોપી તરીકે યાકુબ પાતલિયાને સીટની કોર્ટ આજે સજા સંભળાવશે તેવી હાલમાં શક્યતા રહેલી છે। જી અતુલ, આભાર આપનો સમગ્ર માહિતી બદલ। તો એસઆઈટીની કોર્ટ યાકુબ પાતળિયાને આજે સજા સંભળાવે તેવી શક્યતા છે। સાબરમતી એક્સપ્રેસ ગોધરામાં જે કાંડ થયો હતો તેને સળગાવવાના આરોપી યાકુબ પાતળિયા